ધર્મલોક ચેનલમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે મેષ રાશિના તમામ જાતકો માટે આવનારો સપ્ટેમ્બર મહિનો કેવો રહેશે તેની ખૂબ જ વિગતવાર, ઊંડાણપૂર્વક અને વાસ્તવિક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। જો તમારી રાશિ મેષ છે તો આ વિડિયો ખાસ તમારા જીવનના મહત્વપૂર્ણ પાસાઓને સરળતાથી સમજાવવા માટે બનાવવામાં આવ્યો છે, જેથી તમે આવનારા સમય માટે યોગ્ય યોજના બનાવી શકો અને યોગ્ય નિર્ણયો લઈ શકો। સૌથી પહેલાં જો આપણે તમારા સ્વાસ્થ્ય અને શારીરિક ઊર્જાની વાત કરીએ તો આ મહિને તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ ઉત્તમ અને મજબૂત રહેવાનું છે। તમારા મનમાં એક અલગ જ પ્રકારની શાંતિ, પ્રસન્નતા અને નવી ઊર્જાનો અનુભવ થશે। સ્વાસ્થ્ય સાનુકૂળ રહેવાને કારણે તમે તમારા રોજિંદા કામકાજ ખૂબ જ ઉત્સાહ અને સકારાત્મક દૃષ્ટિકોણ સાથે પૂરા કરી શકશો। જૂની શારીરિક તકલીફોમાંથી પણ તમને રાહત મળતી જણાશે। જો કે કુટુંબ અને પરિવારના ક્ષેત્રે જોઈએ તો આ મહિને પારિવારિક વાતાવરણમાં થોડીક નાની મોટી અણબનાવ, મનમોટાવ કે વાદવિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે। પરિવારના અલગ અલગ સભ્યો વચ્ચે વિચારોની ભિન્નતાને કારણે વાતાવરણમાં થોડો તણાવ આવી શકે છે। આવી પરિસ્થિતિમાં તમારે ખૂબ જ શાંતિ, ધૈર્ય અને સમજદારીથી કામ લેવું પડશે। તમારી વાણી પર સંયમ રાખવો સૌથી વધુ જરૂરી બનશે, જેથી પરિવારની એકતા અને શાંતિ જળવાઈ રહે। બીજી તરફ ભાઈ બહેનો સાથેના સંબંધોની વાત કરીએ તો ત્યાં પરિસ્થિતિ ખૂબ સુંદર રહેશે। ભાઈ બહેનો સાથેનો પ્રેમ અને સુમેળ વધશે। તમારું સાહસ, આત્મવિશ્વાસ અને પરાક્રમ ઉત્તમ રહેશે અને તમને તમારા ભાઈ બહેનોનો દરેક પગલે પૂરતો સહયોગ અને સાથ મળશે। જો આપણે તમારી સ્થાવર જંગમ મિલકત, નવું ઘર, વાહન અને માતાના સુખ વિશે વિગતે વાત કરીએ તો આ સપ્ટેમ્બર મહિનો તમારા માટે ઘણી બધી નવી અને ઉત્સાહજનક તકો લઈને આવી રહ્યો છે। જો તમે લાંબા સમયથી કોઈ નવી પ્રોપર્ટી, જમીન, નવું મકાન કે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા હતા તો આ સમયગાળો તમારા માટે અત્યંત સાનુકૂળ સાબિત થશે। મિલકતને લગતા કોઈપણ પ્રકારના સોદા કે લેવડ દેવડમાં તમને ઉત્તમ આર્થિક લાભ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। સમાજમાં તમારું માન સન્માન, પ્રતિષ્ઠા અને યશ વધશે। આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને શિક્ષણ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવાનો માટે પણ આ સમય ખૂબ જ સુંદર અને પ્રગતિશીલ છે। અભ્યાસમાં કોઈ મોટી અડચણ કે બાધા આવશે નહીં અને તમે પૂરી એકાગ્રતા અને ધ્યાન સાથે તમારા લક્ષ્યો તરફ આગળ વધી શકશો। તમારા વિરોધીઓ અને શત્રુઓની વાત કરીએ તો આ મહિને તમારા વિરોધીઓ પોતાની મેળે શાંત પડી જશે અને તમારું કશું જ બગાડી શકશે નહીં। જો તમારો કોઈ જૂનો કોર્ટ કચેરીનો કેસ, કાનૂની વિવાદ કે કોઈ વ્યક્તિ સાથે ઝઘડો ચાલી રહ્યો હોય તો તેમાં પણ તમને સફળતા મળશે અથવા પરસ્પર સંમતિથી કોઈ સારો સમજોતો થઈ જશે, જેનાથી તમારો લાંબા સમયનો માનસિક તણાવ અને બોજ હંમેશા માટે હળવો થઈ જશે। દંપતી જીવન અને વૈવાહિક સંબંધોની દૃષ્ટિએ આ મહિનો ખૂબ જ શાંતિપૂર્ણ, સંતોષકારક અને સુમેળભર્યો રહેવાનો છે। પતિ અને પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ, આદર, વિશ્વાસ અને સમજણ વધુ ગાઢ બનશે। એકબીજા સાથે સમય વિતાવવાની ઉત્તમ તકો મળશે। જે લોકો અવિવાહિત છે અથવા પોતાના માટે યોગ્ય અને સુયોગ્ય જીવનસાથીની શોધ કરી રહ્યા છે તેમના માટે આ મહિને ખૂબ સારા સંબંધો કે માગા આવી શકે છે અને વાત લગ્ન સુધી આગળ વધી શકે છે। તમારું આયુષ્ય અને આરોગ્ય પક્ષ સંપૂર્ણપણે સુરક્ષિત અને મજબૂત છે, તેથી તે બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। તમારા ભાગ્યનો પૂરેપૂરો સાથ તમને દરેક કામમાં મળવાનો છે। જે કામો લાંબા સમયથી અટકેલા, વિલંબિત કે અધૂરા પડ્યા હતા તે હવે ઝડપથી પૂરા થવા તરફ આગળ વધશે। જો તમે વ્યાપાર કે કારકિર્દીના અર્થે વિદેશ પ્રવાસ કરવા માંગતા હોવ તો આ મહિને તમને વિદેશ જવાની કે નવી આંતરરાષ્ટ્રીય તકો મળવાની પૂરેપૂરી શક્યતા છે। જો કે તમારી નોકરી અને વ્યવસાય ક્ષેત્રે થોડા નાના મોટા પડકારો, વિઘ્નો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। નોકરીમાં ઇચ્છિત પ્રમોશન અટકવું, ઉપરી અધિકારીઓ સાથે ઘર્ષણ થવું કે વ્યાપારમાં ધારી સફળતા ન મળવી જેવી પરિસ્થિતિઓ થોડા સમય માટે સર્જાઈ શકે છે। આ તમામ સમસ્યાઓ અને વિઘ્નોના નિવારણ માટે તમારે નિયમિત રીતે ભગવાનની આરાધના કરવી જોઈએ, ઈશ્વર પર શ્રદ્ધા રાખવી જોઈએ અને પોતાના મનની શાંતિ જાળવી રાખવી જોઈએ। આવક, કમાણી અને આર્થિક લાભની વાત કરીએ તો આ મહિને તમારી આવક તો સારી રહેશે અને ધનનો પ્રવાહ જળવાઈ રહેશે, પરંતુ તેની સામે ખર્ચનું પ્રમાણ પણ એટલું જ વધી જશે। પૈસાની બચત કરવી અથવા બેંક બેલેન્સ વધારવું થોડું મુશ્કેલ બની શકે છે, કારણ કે આવેલું ધન કોઈને કોઈ આવશ્યક ઘરગથ્થુ કામમાં, પરિવારની જરૂરિયાતોમાં કે ભવિષ્યના રોકાણમાં વપરાઈ જશે।
એટલે કે તમારી આવક અને ખર્ચ વચ્ચે એક પ્રકારનું સંતુલન જળવાઈ રહેશે, પરંતુ તમારે બિનજરૂરી ખર્ચાઓ પર થોડો કાપ મૂકવો પડશે. હવે જો આપણે સપ્ટેમ્બર મહિનાના ચોક્કસ દિવસોની તારીખવાર વિગતવાર વાત કરીએ તો પહેલી 7 તારીખ સુધીનો પહેલો સપ્તાહ તમારા માટે અત્યંત ઉત્સાહજનક, શુભ અને ખુશીઓથી ભરેલો રહેશે. આ 7 દિવસો દરમિયાન તમારા અટકેલા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે. પરિવારમાં આનંદ અને ઉત્સવનું વાતાવરણ રહેશે અને તમારું મન પૂરેપૂરું પ્રસન્ન રહેશે. પરંતુ 8 અને 9 તારીખના દિવસોમાં તમારે થોડી માનસિક ચિંતા, અશાંતિ કે તણાવ અનુભવવો પડી શકે છે. આ 2 દિવસો દરમિયાન પોતાના મનને શાંત રાખવા માટે ભગવાન શિવની આરાધના કરો, શિવલિંગ પર જળ ચઢાવો તથા દૂધ અને સાકરનું દાન કરો, જેથી તમને માનસિક રાહત અને આંતરિક શાંતિ મળશે. ત્યારબાદ 10 અને 11 તારીખ ખાસ કરીને વિદ્યાર્થીઓ, યુવાનો અને કરિયરની નવી શરૂઆત કરવા માંગતા લોકો માટે ખૂબ જ સફળતાદાયી અને લાભદાયી રહેશે. આ દિવસોમાં તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં તમને સફળતા અને સકારાત્મક પરિણામો જોવા મળશે. 12 અને 13 તારીખે તમારે તમારી વાણી અને વર્તન પર ખૂબ જ કડક નિયંત્રણ રાખવું પડશે, કારણ કે શબ્દોની અયોગ્ય કે કડવી પસંદગીને લીધે કોઈ પ્રિયજન, મિત્ર કે સહકર્મી સાથે અણબનાવ, ઝઘડો કે વિવાદ થવાની શક્યતા છે. 14 અને 15 તારીખ તમારા દંપતી જીવન, વૈવાહિક સંબંધો અને બિઝનેસ પાર્ટનર સાથેના સંબંધો માટે અતિ સુંદર, સુખદ અને મધુર રહેશે. પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને સહયોગમાં વધારો થશે. પરંતુ 16, 17 અને 18 તારીખના દિવસોમાં તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. આ 3 દિવસો દરમિયાન કોઈ નવું જોખમી કામ કે સાહસ શરૂ ન કરવું અને લાંબી મુસાફરી કરવાનું ટાળવું. 19મી 25 તારીખ સુધીનો સમય તમારા માટે અત્યંત ભાગદોડવાળો પરંતુ ખૂબ પરિણામલક્ષી અને સફળ રહેશે. આ દિવસોમાં તમે તમારી સખત મહેનતથી અટકેલા તમામ કામ પૂરા કરી શકશો અને આવકના નવા સ્ત્રોત પણ ઊભા થશે. 26 અને 27 તારીખે ક્યાંય પણ નવું નાણાકીય રોકાણ ન કરવું કે કોઈને ઉધાર પૈસા ન આપવા, નહીંતર આર્થિક નુકસાન થઈ શકે છે. મહિનાના અંતિમ દિવસો એટલે કે 28, 29 અને 30 તારીખ તમારા માટે ખૂબ જ ઉત્તમ, આનંદદાયક અને સફળ રહેશે, જેમાં તમારું મન સંપૂર્ણપણે ઉત્સાહિત અને સંતોષી રહેશે. અમને આશા છે કે આ વાસ્તવિક અને વિગતવાર માહિતી તમને તમારા આવનારા મહિનાનું યોગ્ય આયોજન કરવામાં ખૂબ જ ઉપયોગી, માર્ગદર્શક અને મદદરૂપ સાબિત થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને આવી જ વધુ વિગતવાર, સચોટ તથા આધ્યાત્મિક માહિતી મેળવવા માટે આપણી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળતી રહે. ધર્મલોક સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.